લે તમારો ખાસ લેવો હાલો દોસ્તી માને લઈ લે જોતના બેન યાદી રે ને ફરતી બેઠી ગોપીઓ વસમાં બેઠા ગજાનંદ ઈશ્વરને રાણી વરત કરે રાજાની રાણી ટીલડી મારી આઈની બાઈની ગડેરી ભોજાઈની ટીલડી કરશું વાડે ગાડે ટીલડી કરશું બારે માઈસ ગોર્ધન મારી પૂરે રાણી વરત કરે રાજાની રાણી ટીલડી મારી આઈની બાઈની વડેરી ભોજાઈની ટીલડી કરશું વાડે ચાલો રવિવારના દિવસે ફરી પાછું આઈસ્ક્રીમની સિઝનનું લગભગ હવે પૂરી થવા આવી ને ગરમીનું વરસાદ આવી તો એકવાર બનાવી લઈ માવા બદામ છે આ વખતે કોર્નફ્લોર હોતો છે ભેગો નાખવાનો ઓકે નવી ટ્રાય કરે છે એમાં હા તો મારા સસરાના ગામનું પાવડર છે એટલે બરફની કણી વગરનો આઈસ્ક્રીમ માવા બદામ ફ્લેવર સહિયર આઈસ્ક્રીમ પાવડર નાખી દીધો છે અમૂલ દૂધમાં અને હલાવી નાખ્યું છે અને અહીંયા કોર્નફ્લોર છે ચાલો તો આ રીતે ગરમ કરીને પછી મૂકી દેવાનો 5 કલાક 6 કલાક ને પછી જે રીતે રૂટીન બનાવીએ છીએ ઘણી બધી વખત આની પ્રોસેસ તો બતાવેલી જ છે આગળ બતાવશું બાળકો અત્યારે ક્યાં ગયા છે બાળકો જમવા ગયા છે ગોયણા થયા છે ક્યાં હાઈજે થયા છે હું વાત છે રવિવારે પરસોત્તમ મહિનામાં છોકરાઓને મજા આવી ગઈ વાહ ત્યાં પરસોત્તમ મહિનાની પૂજામાં આનંદ કરે ને હા સોડા ગુલ્ફીમાં ને એમાં આજ તો રવિવાર છે એટલે ગુલ્ફીઓ જાજીઓ આવી છે જમવાનું કરી નાખ્યું વાહ આ ગોયણા ને ગોયણીઓ આવી ગયા હો અહીંયા તો આવો હું લઈ આવ્યા તમે ગોયણો ફ્રીમાં જ હોય અમારે બધે અહીંયા આવજી હું લઈ આવ્યો તું વાહ પેન્સિલ કિટ બતાવી તો જોવા તો દે વાહ ઓહો જો સ્કૂલ ચાલુ થઈ છે ને તારે ઉપયોગમાં આવશે પેન્સિલ ને શાર્પનર ને બધુંય વાહ
તો બીજું શાર્પનર ને ભેગું ઇરેઝર. વાહ, 11 રૂપિયા. ચાલો તો 1:30 વાગ્યાના 1:15 વાગ્યાના સમયે બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. તો બાળકો જેમ જોઈ લીધું એમ પરસોત્તમ માસ નિમિત્તે આવા બધા કાર્યો થતા હોય એમાં બાળકોને બધાને આનંદ ને મોટી ઉંમરના માજીઓ ને એ બધા હોય એને આનંદ. એ થોડી વાર જઈને પૂજા કરી આવે ને આનંદ ઉત્સવ કરી આવે. એટલે આવું બધું ચાલી રહ્યું છે ને કાલથી જ વેકેશન ખુલી રહી છે બાળકોને બધાને. એટલે બધા એ પાછા ડ્યુટીમાં લાગી જશે ને સાથે સાથે બાળકોની મમ્મીઓ પણ ડ્યુટી ઉપર લાગી જશે. હાલો હવે આગળ કંઈ હશે એ બતાવશું. વરસાદની રાહ તો ખૂબ જ છે, પવન જોરદાર નીકળી ગયો છે એટલે લાગતું નથી કે હમણાં 2-5 દિવસમાં વરસાદ જોવા મળે. પવન કંઈક ઊભો રહે ને તો સિસ્ટમ ક્રિએટ થાય. આપણે તો અંબાલાલ નથી પણ આ તો શું છે કે એમને કોમન સેન્સ ઉપરથી કહી છે. જોઈએ હવે આગળ બતાવવા જેવું હોય છે એ જોતા રહેજો. એક ધાણા, આય ધાણા અને હંસાબેન ધાણા મીંડા શેકવા. વરિયાળી શેકે છે નો નાખતા હોય ઘણા. વરિયાળીની સ્મેલ આવવા માંડી છે. ધાણા તો એટલા બધા અહીંયા મૂકી દીધા. બધાય કરવાનું છે. અને આમાં જો આડા આવ્યા પ્રેક્ષકો તો શરીર લઈને ઊભા જ છે. હો, વારો પડી જાય એટલે સેટો રહી જાય. હા, કાં તું ને કાં હું. આપણે વસારે નડતા હોય બધા એનો વારો થોડો આવે કામ કરતા હોય એનો. હાલો જો આ રીતનું મિશ્રણ વરિયાળી ધાણા ને શેકીને પાવડર કરી નાખ્યો છે. અને હવે એમાં વચ્ચે ઇગ્નોર કરજો કચરા ટોપલી. સાકર આવશે એને હમણાં દળીને પછી એમાં નાખી દેવાનું. ડ્રાયફ્રૂટ તો અત્યારે કપાઈ રહ્યા છે અને એમાં થોડું ઘી નાખવામાં આવશે. મિક્સ કરવાનું. આવ થોડું ન લાગે. મને આવડે છે પણ આ બા બનાવે છે ને એટલે આપણે બાને ક્યાં ના પાડે. ના ભાઈ ના, ભલે ને બનાવતા બાને બનાવવા દેવાય ને. બાને પૂજવા જવું છે એનો ભાવ હોય ને કાના પ્રત્યે એટલે આપણે થોડું પૂજવા જવું છે. આપણે તો પ્રસાદી ખાવી છે. આપણે પ્રસાદિયા ભગત છીએ. બા પૂજવા જાય છે તો એ પછી એને આમ કરવું હોય ને એટલે. હજી બહેની નથી ને પ્રસાદિયા ભગત પ્રસાદી લેવા માટે પહોંચી ગયા. મારે ખાવી એ બધી સૂકી સામગ્રી તો તપવવાની ગેસ ઉપર, પણ સાકર પણ સૂકવવા માટે મૂકેલી હતી. આમાં થોડીક ભેજ જેવું હતું એટલે ભેજ ઉડી જાય ને એટલા માટે હવે આને ગ્રાઇન્ડ કરવાની છે. ચાલો મેઇન વસ્તુ હવે આવી છે સાકર. સાકર આમાં નાખવાની. આપણ તો બોયલા વગર છાનમુનું ઊભું રહેવાય. ઓલા તાવીથો લઈને ઊભું આડાવડું ન કરાય કંઈ. હવે સાકરને મિશ્રીને દળવામાં આવશે. પૂઠા ચડાવવાના. હાલો હાલો ભાઈ, હોમ મિનિસ્ટરનો આદેશ આવી ગયો છે. ભાગવું જોઈએ. અધવચ્ચે રેસીપી મૂકવી કેમ પણ એમ થાય ને. એમાં ઘી નાખવાનું, ડ્રાયફ્રૂટ નાખવાનું. હજી આ નખાઈ ગયું. જો વચ્ચે અમારા છોકરાઓ છે ને એક કણિયું લેતા જાય. પ્રસાદ તો બનતો બનશે. પેલા જો આ નહીં આવી ગયો, લાલો આવી ગયો મિશ્રી ખાવા. વેલો વેલો હમણાં તમને અડશે. જા મેં જા મૂકી દે છાનમુની. જો હજી તો બહેની નથી. પેલા કીડીયું મંડી છે આવવા. કીડીયું મંડી જ આવવા. અહીંયા સાઈડ. હા તે કાંઈ વાંધો નહીં. ફટાફટ હૈગે વૈગે કરી લ્યો, ઠેકાણે પાડી લ્યો. ભાગ બટાઈમાં માલ બધો ઠેકાણે પાડી લ્યો, નકર પોલીસની રેડ પડશે કીડીની.
બાઈક 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 બહાર બાઈક બહાર બાઈક હા બાઈક તને તો ખબર છે તું શું હોય છે ઓલાને એકવાર અડાડી દીધી ને ગરમ તેદીનો બી ગયો હે ને એટલે એ તરત ભાગે ધીમે એ બીવે છે એ જ સારું છે ઘી ગરમ થઈ રહ્યું છે એ આમાં જશે હમણાં પંજરીમાં અને પ્રસાદી ફૂલ થશે હા હાલો આવું છે કાટલું કાટલું હાથ લઈ લે માં બીજા બધા ભક્તોને લાભ મળે દેવકી માને વારો આવ્યો હોય એ માને તે આ કાટલું કઈ ખરાબ થોડું કહેવાય એવું ખાધું ન પણ ઈ બાને પ્રસાદી આવી બનાવતા હોય ના રે ના ઓલું કેવું હા એટલા વર્ષો પહેલા હું રિવેજ હોય કોને ખબર છે આ તો હવેથી માણસો અત્યારે બધા આ કરતા હોય એટલે કે એ સમયમાં આ હશે એટલે એમ કરીને હાલતું હોય જોતા હોય તો કે નહીં હાલો ફાઈનલ આ રીતે મિક્સ થઈ જાય હાથેથી હલાવાય આમ કોઈ દી પણ ગરમ છે એટલું બધું ગરમ હમણાં હલાવીશ હું આવીશ હાથેથી ન જ હલાવીશ તું તારે તો નહીં કેમ તો ઠેકડા નો મરાય હા પણ ઠેકડામાં નો મરાય આને બહુ ભાવે છે હજી ટોપરાનું ખમણ તો નાખી દે પાછું કેક છેલ્લે હા ઓકે વાહ ફાઇનલ રેડી થઈ ગઈ ચૂરમાની જેમ પંજરી હવે થઈ ગયું હવે નહીં કરવું પડે આગળ નાખવું પડશે પછી ચાખી જો આમાં તમે કયો છો પછી કહેતા ને ગીરી થઈ ગઈ અમને તો કાંઈ નડે નહીં અમારે એટલી બધી ખાવી તો પાછું કામ પતી ગયું કરતા હાલવા દેતા નાખી તો દીધું હમણાં તું બોલે કરતી જ બધું ચાલો બાળકોના ચોપડાના પૂઠા ચડાવવાના કામમાં આજ તો બપોર પછીનો સમય ગયો બાળકોના પૂઠા ચડાવીએ છીએ જ્યારે અમે નાના હતા ને ત્યારે પૂઠા ચડાવવાનું બધાય કામ લગભગ અમારે જ કરવાનું થતા ને અટાણે બાળકો તો ગઈ વહી ગયા છે રમવા એના કામમાં આપણે બધાય રોકાઈ જાય એવું છે અને પાછળ જમવાનું કામકાજ જમવાનું બનાવવાનું કામકાજ ચાલે છે આ વિચાર ઉમદા છે સાંભળો તમે અટાણે એમ કે ને કે છોકરીઓ કામ નથી કરતી એ ન કરે હમણાં તમે એમ કહો કે કામ કર ઘર ખર્ચમાં વાપરવાના દેતા હોય એ તો દેવાના જ કામ કરવાના એ દેવાના એમ 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 કહી દે ફિક્સ કે આટલું તમને કામ કરવાનું એ બરાબર જમવાનું બનાવવાનું ને એ બધું એના પણ તમારે પેમેન્ટ કરવાનું એ વસ્તુ જો કાયદો મોદીજી લઈ આવે તો થાય એ વસ્તુ બરાબર છે
પણ પછી શું થાય પછી તમારા ઘર ઓલા તમારા જે પર્સનલ એક્સપેન્સ હોય ને કે કપડાં નાન તેન બધું લેવાનું એ ખર્ચો ન મળે ને સામે તમે તો પછી દેવાવાળા એમ કે ને ભાઈ એ ખર્ચો તો હા પણ ઈ ખર્ચા કરતા ઓલું મોંઘું પડે હો ઈ તમે સમજી લેજો પર્સનલ એક્સપેન્સ તમે જે બધા એના ઘરમાં બધા લેડીઝ ને આપતા હોય ને એના કરતા જે મહિનાનો પગાર ચાલુ થાય ને તો ઈ મોંઘો પડે એ બધું ખીચડીમાં જ ઘી છે ને એમાં શું હોય જો ખીચડીની અત્યારે શાકની સીટી વાગી ગઈ એ બધું ખીચડીમાં ઘી નથી ઈ ખાલી ઘી જ છે ખીચડી નોખી પાડો ને તો ઘી મોંઘું પડે અને પછી એમાં જરૂર પડી હોય તો દે તો ખરા જ ને ઘરવાળાને દઈ દઈને કેટલો દેતા હોય હારામાં હારું ઘર હોય ને તો એની બાયુને કઈ કોઈ લાખ રૂપિયા જ ન જ દેતા હોય અને મહિનાનો 10,000 લેખે ગણો પગાર કેટલો થયો લાખ રૂપિયા થાય વર્ષે લાખ રૂપિયા દેવા શું વાંધો આવે ઈ તો કાંઈ એમ નહીં તમે મને કેટલો પર્સનલ એક્સપેન્સ દ્યો ઈ કયો આખા વર્ષનો એવું ગણેલું ન હોય આપણે તો એમને જરૂર પડે તો દઈ દેવાનું હોય અંદાજિત એમ 10 એવરેજ 10,000 દેતા હોય ઈથી વધારે જ ન દેતા ના એટલો તો હાવ ન થતો હોય એમ તો થઈ જતો હોય પણ હવે જાહેરમાં ક્યાં આપણે બધું બહાર પાડવું એટલો હા પણ એ તો એટલો જ થાય હા એ બરાબર પણ એમાં શું હોય કે પછી તું બધી વસ્તુ અમુક લઈ આવતી હોય ને એટલે એમાં એનામાં એડ કરી દઈને એમાંથી પર્સનલ એક્સપેન્સમાંથી ભલે તમે મને પર્સનલ માટે દીધા હોય પણ મેં કઈ ઘર હાટું વાપરા હોય કેમ તો એવી અમે ક્યાં ગણતરી રાખી છે એમાં બધું મારા પર્સનલ એક્સપેન્સ ની તમે વાત કરો ને તો એમાં 10 થી વધારે ન થતા હોય એટલાય એ તો ન જ થાય ને કરેલું હતું ને ચાલો તો આવી રીતની મજાક મસ્તી ચાલતી રહેશે તો આજના દિવસે આટલું જ રાખીએ મળીએ પાછા નવા વિડીયોમાં